પાલનપુર શહેરમાં આજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વાવાઝોડું અને વરસાદ બંને સાથે છે। પવનના સુસવાટા છે એ સુસવાટા અને કડાકાના ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોને આ વખતે એવું લાગતું હતું કે વરસાદ નહીં આવે અને જશે કે સૂકા દુષ્કાળની એમને ભીતિ સેવાતી હતી, પરંતુ આજે અત્યારે જોઈ રહ્યા છો કે વરસાદ અતિશય પ્રમાણમાં વરસી રહ્યો છે અને આ પાલનપુરનો એટલે કે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર છે એ પાલનપુર શહેરનો અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો કદાચ આ એવો પહેલો વરસાદ હશે કે જે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે, ધોધમાર માત્રામાં પડી રહ્યો છે। વાદળ એટલા બધા ગોરંભાયેલા છે કે વરસાદ સિવાય આકાશની અંદર કશું દેખાતું નથી અને ખેડૂતોની અંદર આજે ખુશીની જે હેલી કહેવાય એ હેલી કદાચ આવી હશે। આજે જે ધરતી છે, ધરતી માતા છે, એ આ વરસાદનું જે પાણી છે એનાથી તૃપ્ત થશે અને જે પાણીના તળ જે નીચા ગયા હતા એ ઊંચા આવશે। ખેડૂતો વરસાદના પાણીથી એમની જે ખેતી છે એ સારી રીતે કરી શકશે। પાલનપુર બનાસકાંઠામાં મોટાભાગે ધરોઈનું જે પાણી છે એ ધરોઈના ડેમનું જે પાણી આવતું હોય છે અને એના કારણે એ સપ્લાય પૂરેપૂરો મળી જતો હોય છે। ધરોઈ ડેમમાં પાણીની માત્રા ઓછી થઈ હતી, પરંતુ આ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થવાના કારણે ધરોઈ ડેમ છે એ સલોસલ ભરાઈ જશે અને બીજું વડગામ તાલુકાનું જે મુક્તેશ્વર ડેમ છે એ અને દાંતીવાડા તાલુકાનો જે દાંતીવાડા ડેમ છે એ પણ આ વરસાદી પાણીથી ભરાઈ જશે। એટલે બનાસકાંઠાના જે ખેડૂતો છે એમને ખેતી માટેનો જે પાણીનો જે ઇસ્યુ છે એ આ વહેલો વરસાદ આવવાથી સોલ્વ થઈ જશે અને હવે કદાચ એવું લાગી રહ્યું છે કે સૂકો જે દુષ્કાળ છે એ દુષ્કાળ જે પડવાની ભીતિ હતી એ નહીં રહે અને ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાવાળા ભલે અંબાલાલ કાકાનો વિરોધ કરતા હોય, પણ અંબાલાલ કાકાની જે આગાહીઓ છે એ સાચી પડી છે અને આપણને સાચી પડતી હોય એવી દેખાઈ રહી છે। વરસાદ છે એ પુષ્કળ વરસી રહ્યો છે।